ગદ્ય 4 માંથી પૂછાય છે પાત્ર લેખન. બાબા મનીષાનું પાત્ર લેખન ભૂલી ગયા પછી કૃતિના આધારે સમજાવો. જુલાઈ 2023, જૂન 2025. બરાબર, એટલે આઈએમપી સવાલ જ કહેવાય. ચાલો, તો મનીષાનું પાત્ર લેખન. તો પહેલાં જોઈએ, મનીષા એકાંકિત કેન્દ્રવતી અને પ્રેરણાદાયી પાત્ર છે આ ચેપ્ટરમાંથી. તેના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ નીચે મુજબ છે. પહેલું, મનીષા પહેલાં ડરપોક હતી તે જોઈએ. તો ડરપોક મનીષાનું પરિવર્તન. શરૂઆતમાં પાઠમાં મનીષાને અત્યંત સુકુમાર ડરપોક હતી. તેના પિતા વિરાટ બાબુ માટે ગરોળીથી પણ ડરતી હતી. આ ડરના કારણે જ વિરાટ બાબુ નરેન સાથે તેના લગ્ન ના પાડે છે, કારણ કે તેમને લાગતું હતું કે સિંહની ત્રાડની સાંભળી મનીષા મરી જશે અને નરેન વિધુર થઈ જશે. બરાબર, એટલે નરેન વિધુર થઈ જશે એમ કે. બરાબર, પછી આ પાઠમાં ટર્ન આવે છે, આત્મવિશ્વાસ અને પુરુષાર્થ જોવા મળશે. લગ્નની ના પાડ્યા પછી મનીષા ભાંગી પડવાને બદલે મક્કમ બની જાય છે. તેણે આબુમાં પર્વતારોહણની તાલીમ લીધી અને એક નિડર પર્વતારોહક તરીકે ઉભરી આવે છે. અને તેનું પરિવર્તન તેની આંતરિક શક્તિ અને નરેન પ્રત્યે નિષ્ઠય પ્રેમનું પરિણામ હતું. પછી સાહસિક વૃત્તિ જોવા મળે છે આ ચેપ્ટરમાં. રીછનો હુમલોનો પ્રસંગ આવે છે. ત્યારે શું થાય છે? તો મનીષાની બહાદુરીનો ઉત્તમ નમૂનો ત્યારે જોવા મળે છે જ્યારે આબુના પર્વતોમાં એક સુરતી કુટુંબને રીછના હુમલાથી બચાવે છે. આ ઘટના તેનામાં એટલા પલટાને સાબિત કરે છે કે છોકરી ગરોળીથી ડરતી હતી તે આજે હિંસક પશુ સામે લડી અને બીજાનો જીવ બચાવ્યો. બરાબર, પિતાને ગર્વ થાય છે ભાઈ અને આશીર્વાદ આપે છે. મનીષાની આ સિદ્ધિ જોઈને તેના પિતા વિરાટ બાબુ આનંદ વિરોપ થઈ જાય છે અને તેઓ જાહેરમાં મનીષાને ઉચકીને ભાષણ આપે છે કે તે મારા પરિવાર કરતાં પણ ચડિયાતી છે. મનીષાના પરાક્રમે પિતાનો ડરને ગર્વ ફેરવી નાખે છે, ડરને ગર્વમાં ફેરવી નાખે છે અને અંતે પિતા મનીષા અને નરેનના સંબંધને સ્વીકારે છે અને આશીર્વાદ આપે છે. બરાબર, પાંચમું હતું પ્રેમની પરાકાષ્ઠા. મનીષાનો નરેન પ્રત્યેનો પ્રેમ માત્ર લાગણી પૂરતો ન હતો, પણ તેનો પોતાના નરેનને યોગ્ય સાબિત કરવા માટે પોતાનું આખા જીવન બદલી નાખ્યું. નરેનને સાબિત કરવા માટે પોતાનું આખું જીવન નાખી નાખ્યું. અંતે સાચો પ્રેમનો વિજય થાય છે. બાબા, આ પાઠમાંથી નિષ્કર્ષ શું મળે? મનીષાનું પાત્ર સંદેશ આપે છે જો મનુષ્ય ધારે તો પોતાની નબળાઈને શક્તિમાં બદલી શકે. અને મનીષા ડરપોકમાંથી શક્તિશાળી બની, નારી બની શક્તિનું બાબા સ્ત્રી શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. તેવી રીતે તમે 10મામાં જો અત્યારે ડરપોક બનતા હો તો હજુ પણ સમય છે, તમે બી બદલી શકો છો પોતાની લાઈફને. ચાલો, સવાલ છે બરાબર, મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીના આધારે તૈયાર કરો. બરાબર, વિરાટ બાબુ એકાંકીનું એક જીવંત અને પ્રેમાળ પાત્ર છે. તેમના વ્યક્તિત્વના મુખ્ય પાસા નીચે મુજબ છે. પહેલું, તેઓ નિડર અને સાહસિક સ્વભાવના હતા. એટલે કે વિરાટ બાબુ પોતે ખૂબ જ નિડર અને સાહસિક પ્રકૃતિ માણસ છે. તેઓ શિકારી રહી ચૂક્યા છે, એટલે કે તેઓ પરાક્રમ અને બહાદુરી પ્રત્યે ખૂબ જ આદર છે. તેમને ડરપોક લોકો ખૂબ ગમતા નથી. બરાબર, ડરપોક લોકો બહુ ગમતા નહીં હતા. તેમની પુત્રીની વાત કરીએ તો મનીષા માટે એમને ચિંતા હતી. કેમ? શરૂઆતમાં વિરાટ બાબુ પોતાની દીકરી મનીષાને સુકુમાર, ડરપોક ગણતા હતા. બરાબર, એટલે તેમને ચિંતા હતી કે દીકરી એક ગરોળીથી પણ ડરે છે. તે જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે કેવી રીતે રહેશે? બરાબર, કારણ કે એ નરેનના સાથે પ્રેમ હતો. નરેન જંગલમાં રહે. બરાબર, આ જ કારણથી તેમણે નરેન અને મનીષાના લગ્નને ના પાડી દીધી. આ કારણે એમને લાગતું હતું કે મનીષા સિંહની ગર્જના સાંભળીને મરી જશે અને નરેન વિધુર થઈ જશે. બરાબર, પુત્રીની બહાદુરી પછી એક સમય એવો આવે છે જ્યારે મનીષા આબુમાં પર્વતારોહણ દરમિયાન એક સુરતી પરિવારને રીછના હુમલાથી બચાવે છે. ત્યારે વિરાટ બાબુને આનંદ સમાતો નથી, કારણ કે જે ગરોળથી ભાગતી હતી, જે આજે હિંસક પ્રાણી બરાબર તેની સામે લડે છે, એટલે એક ગદગદી ઉઠી જાય છે. બરાબર, વિરાટ બાબુ અને પોતાની દીકરીને અભિનંદન પાઠવા દોડી ઉઠે છે અને એ વખતથી ગર્વથી કહે છે કે મારી દીકરી હવે કાયર નથી પણ બહાદુર બની ગઈ છે. બરાબર, અને ભૂલ સ્વીકારીને ઉદારતા એટલે કે એક સારો પિતા તરીકે વિરાટ બાબુ પોતાની ભૂલ સ્વીકારીને ક્ષમા માંગે છે. જ્યારે જુએ ત્યારે મનીષા હવે બદલાઈ ગઈ છે, એ શક્તિશાળી બની ગઈ છે. ત્યારે જૂની વાતને ભૂલીને નરેન મનીષાને લગ્ન હસી ખુશીથી કરી આપે છે અને બંનેને આશીર્વાદ આપે છે. બરાબર, આમાં આનંદી અને રમૂજી સ્વભાવ જોવા મળે છે. આ વાર્તામાં ટકોર કરવાનું અને રમૂજી કરવાની જાણે તેઓ માત્ર એક પિતા નહીં પણ એક એવા વ્યક્તિ તરીકે ઉભરી આવે છે કે પરિવર્તન સ્વીકારે બી છે, છેલ્લે સ્વીકારે બી છે કે મારી ભૂલ થઈ ગઈ. બરાબર, અને અહીંયા શું શીખવા મળે છે? તો સમગ્ર એકાંકીમાં વિરાટ બાબુનું પાત્ર એક એવા પિતા છે જે શરૂઆતમાં કડક લાગે છે પણ હકીકતમાં પોતાની દીકરીના ભવિષ્ય માટે ચિંતા હતી એમને. અને મનીષાનું પરિવર્તન જોઈ તેમનું હૃદય પણ પરિવર્તન થયું, જે નાટકમાં સૌથી મોટો વળાંક છે. પ્રશ્ન છે, ભૂલી ગયા પછી જરાક બુદ્ધિ દોડાવ દીકરા, જેટલું મગજમાં શરીરમાં વધારે એટલું મગજમાં બી વધારે એમાં આવશે.
ચાલો, પ્રશ્ન છે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. બરાબર, એકાંકીનું રહસ્ય એટલે કે પાઠ વિશે લખવાનું. તો રઘુવીર ચૌધરી લેખિત ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના પ્રેમની પુનઃ સ્થાપનાની વાર્તા છે. એકાંકીનું રહસ્ય નીચે મુજબ મુદ્દા સમજાવીએ. ચાલો, પહેલું ભૂતકાળના સંબંધ અને વિચ્છેદન એટલે પ્રેમ સંબંધ હતો. પહેલું, મનીષા અને નરેન એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ મનીષાના પિતા વિરાટ બાબુ આ લગ્નના વિરુદ્ધ હતા. તમને ખબર છે કેમ વિરુદ્ધ હતા? કારણ કે મનીષા ડરપોક હતી, પેલો જંગલમાં રહે. બાબા એને પિતાના વિરોધ, મનીષાના સ્વભાવ અત્યંત સુકુમાર ડરપોક હતી. બાબા એક ગરોળી જોઈને ડરતી હતી. એટલે વિરાટ બાબુને લાગતું હતું કે જો નરેન તો ફોરેસ્ટ ઓફિસર હતો, બરાબર, ને લગ્ન ક્યાં રહેવું પડશે? ફોરેસ્ટ ઓફિસ એટલે જંગલમાં. લગ્ન થશે તો સિંહ જો ટાળશે રાતના તો બરાબર એની પુત્રી મરી જશે, તો નરેન વિધુર થઈ જશે. બરાબર બરાબર, અને આ કારણે સંબંધ બરાબર તૂટી જશે. બરાબર, એટલે એના પિતાને ડર હતો. બરાબર, એટલે પછી બીજું અંદર શું જોવા મળ્યું? મનીષાનું પરિવર્તન, સાહસ, શૌર્ય જોવા મળ્યું. ત્યારે જ્યારે આબુ પર્વતારોહણ જાય છે, બાબા સંબંધ તૂટ્યા પછી મનીષા કંટાળી જાય અને કામ મોકલે એના પપ્પા આબુ પર્વતારોહણમાં. બાબા ત્યાં મનીષા પોતાની નબળાઈને શક્તિમાં ફેરવી દે છે. તે આબુ પર્વતારોહણમાં તાલીમ લે છે અને તાલીમ દરમિયાન એક સુરતી કુટુંબને બચાવ કરે છે. બરાબર, અને બરાબર એકાંકી મુખ્ય વળાંક અહીંયા જ આવે છે. આ નાટકનો મુખ્ય વળાંક અહીંયા જ આવે છે. જ્યારે મનીષા એક રીછના હુમલામાંથી સુરતી કુટુંબને બહાદુરીપૂર્વક બચાવે છે. આ ઘટના તેના વ્યક્તિત્વને બદલી નાખે છે. એટલે કે ડરપોક મનીષામાંથી બહાદુર મનીષા બની જાય છે અને પિતાનું હૃદય પરિવર્તન થાય છે આ જોઈને. બરાબર, પિતા ગર્વ અનુભવે છે. જ્યારે વિરાટ બાબુ તેની ડરપોક દીકરીના પરાક્રમની જાણ થાય ત્યારે ગર્વથી ઓગળી જાય છે અને પિતા બરાબર સંમતિ આપે, એટલે સ્વીકારે છે કે મનીષા હવે બદલાઈ ગઈ છે. પિતા પહેલાં લગ્ન ના પાડતા હતા, હવે બંનેને આશીર્વાદ આપે છે અને એમના ભવિષ્યમાં પ્રેમ શૌર્યને અંકિત ધ્વજ ફરકો આપે છે. બરાબર, આનું રહસ્ય એટલે નિષ્કર્ષણ શું નીકળ્યું આ પાઠમાં? આ લખવાનું જરૂરી છે. બરાબર, આ એકાંકીનું રહસ્ય છે કે સાચો પ્રેમ માણસને નિર્બળ નહીં પણ સબળ બનાવે. બરાબર, મનીષા અને નરેનને એકબીજાને ભૂલી ગયા હોવા છતાં અંતરમાં ઊંડી જોડાયેલા હતા. પિતાની સંમતિ, મનીષા અધ્ય સાહસને કારણે વિજય પ્રેમ થાય છે. એટલે કે તમે ધોરણ 10માં હો અને બરાબર તમને કોઈ ડરપોક કહેતું હોય તો તમે અત્યારે એને તમારું પણ પરિવર્તન લાવી શકો છો. બરાબર.